ચીકલીકર ગેંગના કુલ 3 સભ્યોને રોકડ રૂપિયા 1,02,500 સહિત કુલ રૂપિયા 1,53,230ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ 5 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર પેરોલ ફોર્સ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીના ગુનાઓને બનવા પામેલ હોવાથી ભાવનગર પેરોલ સ્ક્વોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. પટેલ તથા પેરોલ ફોર્સ સ્ક્વોડના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના વણ શોધાયેલા ગુના શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ હોય તારીખ 29/12/2023ના રોજ ભાવનગર પેરોલ ફોર્સ સ્ક્વોડના માણસો ઉપરોક્ત સૂચનાના આધારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે ચીકલીકર ગેંગના 3 માણસો ગાંગડી ચોકડી સિહોર જવાના રસ્તે રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના લઈને ઊભા છે જે સોના ચાંદીના દાગીના તેઓ ક્યાંકથી ચોરી અથવા સડકપટથી લાવેલ હોય શંકા છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા નીચે મુજબના માણસો નીચે મુજબની શંકાસ્પદ વસ્તુઓ તથા રોકડ રકમ સાથે હાજર મળી આવેલ જે વસ્તુઓ તથા રોકડ રાખવા અંગે તેઓને પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી આ તમામ વસ્તુઓ તેઓ ચોરી અગર તો છળકપટથી મેળવેલી લાવેલ હોય તપાસ અર્થે કબજે કરવામાં આવેલ આ તમામ પાસેથી મળી લાવેલ ચીજવસ્તુ બાબતે પૂછપરછ કરતાં જણાવેલ કે તેઓએ આજથી આશરે 3 માસ પહેલાં હોન્ડાઈ શાઇન મોટરસાઇકલ જઈ રાત્રિના સમયે હણોલ ગામે એક મકાનના સણોસરા ગામે આવેલા બંધ મકાનમાં સિહોરના દેવગાણા ગામે 2-3 મકાનમાં પાલીતાણાના મોખડકા ગામે આવેલ મકાનમાં અને 1.5 માસ પહેલાં બોટાદ જિલ્લાના ગઢડા ગામ ડસા રોડ ઉપર એક બંધ મકાનમાંથી ચોરી કરેલ તે ચોરીમાંથી ઉપરોક્ત રોકડ તથા ચાંદીના દાગીના મેળવેલ હોવાથી કબૂલાત કરેલ જે અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે સિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. વર્ધમાન 24 ન્યૂઝ રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર. ભાવનગર જિલ્લાની પેરોલ ફલ્લો સ્ક્વોડના પીએસઆઈ કૃણાલ પટેલ અને એમની ટીમને એક એવી બાતમી હતી કે ચીખલીગર ગેંગના કોઈ સભ્યો ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી અને સિહોરના કોઈ વિસ્તારમાં આવેલા છે. બાતમી સૂત્રો દ્વારા વેરીફાઈ કરતા સ્થળ ઉપરથી 3 શકમંદ ઈસમો મળી આવેલા જેમના નામ પૂછતા એકનું નામ કરણસિંહ, બીજાનું નામ અર્જુનસિંહ અને ત્રીજો જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હતો. વધુ પૂછપરછ કરતાં આ 2 જે સભ્યો છે એ 2 વ્હીલર ઉપર જઈ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રાત્રિના સમયે ભૂંડ પકડવાના બહાના નીચે જે પણ રોડ સાઈડના મકાન બંધ હોય, બહારની બાજુથી લોક મારેલું હોય એવા મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરી અને ત્યાંથી નીકળી જતા. વધુ તપાસમાં ભાવનગર જિલ્લાની હણોલ, સણોસરા, દેવગણા અને મોખડકા ગામે છેલ્લા 3 મહિનામાં આ જ એમોથી ઘરફોડ ચોરી કરેલાનું કબૂલેલું છે. વધુ એક બોટાદ જિલ્લાની ગઢડા પાસેના કોઈ ગામમાં પોતે ચોરી કરેલી હોવાનું કબૂલાયેલું છે. આ ત્રણેયને તપાસતા કુલ 1 લાખથી પણ વધુ રોકડ રૂપિયા અને સોના ચાંદીના નાના મોટા દાગીના થઈ 1,53,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. કરણસિંહ અન્ય 6 ગુનાઓમાં પકડાયેલો છે અને 1 ગુનામાં પકડવાનો બાકી છે. બીજો જે આરોપી અર્જુનસિંહ છે એ 3 અલગ અલગ ગુનાઓમાં અગાઉ પકડાયેલો છે. આનાથી અન્ય કોઈ જગ્યાએ કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લામાં ઘરફોડ ચોરી કે કોઈ બીજા ગુનાઓ આચરેલા છે કે સંડોવાયેલા છે એ દિશામાં વધુ ગહન તપાસ ચાલી રહી છે. જે પ્રકારની એમઓ છે એ પ્રકારની એમઓ શંકા ઉપજાવે એવી હતી એટલા માટે પિંગળી ડબલ મર્ડર કેસમાં પણ આમને શકમંદ તરીકે જોઈ એ દિશામાં પૂરતા પ્રયત્નો કરી ચકાસી લેવામાં આવેલા છે. પ્રાથમિક દ્રષ્ટિએ પિંગળી ડબલ મર્ડર કેસમાં આ ગેંગના આરોપીઓની કોઈ સંડોવણી હોય એવું જણાઈ આવતું નથી. એ દિશામાં વધુ તપાસ પણ ચાલી રહી છે.
જેટલો મુદ્દામાલ ટોટલ ચોરીઓમાં ગયેલો છે એ તમામ મુદ્દામાલ રિકવર કરવા માટેના પ્રયત્નો હાથ ચાલી રહ્યા છે. એ મુદ્દામાલમાં રોકડા રૂપિયા ક્યાં વાપરવામાં આવ્યા અથવા તો એ રૂપિયા વાપરી કોઈ વસ્તુ ખરીદવામાં આવી છે કે શું કારણે આ બાકીનો મુદ્દામાલ સગે વગે કયો છે એ દિશામાં તપાસ ચાલુ છે. જે છેલ્લા ટૂંકા ગાળામાં ભાવનગર જિલ્લાના 2 મંદિરમાં અલગ અલગ જગ્યાએ ચોરી થવા પામેલ છે. આ ગેંગના એ મંદિર ચોરી સાથે કોઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કનેક્શન હોય એવું હજી સુધી કોઈ કડી મળી નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ગેંગમાં 3 સભ્યો કામ કરે છે. એમાંથી મોટાભાગે બાઇક ઉપર કોઈક વાર 3 સવારી અથવા તો મોટાભાગના કેસમાં ડબલ સવારી જાય રોડ ઉપરનું મકાન તોડી અને આ ગુનો આચરતા હોય છે. સાહેબ, ભોગારોડ વિસ્તારમાં ધોળા દિવસે એક સાથે 2-3 મકાનની ચોરીથી હજી સુધી ડિટેક્ટ નથી. ભાવનગર જિલ્લામાં જેટલે પણ અનડિટેક્ટ ગુનાઓ છે એ તમામ અનડિટેક્ટ ગુનાઓનું દર અઠવાડિયે એકવાર અને મહિને એકવાર જિલ્લાના તમામ પોલીસ અધિકારી દર અઠવાડિયે એકવાર ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફલ્લો અને એસઓજીના અધિકારી કર્મચારીઓની એક મીટિંગ લેવામાં આવે છે, જેથી કરી જેટલા અનડિટેક્ટ ગુનાઓ છે એ તમામ વધુમાં વધુ ઝડપે વેળાસર ઉકેલ આવે, ડિટેક્શન થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ સઘન પ્રયત્નશીલ છે.